બીએલઓના સુપરવાઇઝરને ધમકી આપતો એક ઓડિયો વાયરલ થયો છે। સાબરમતી વિધાનસભાના કામ માટે આ ધમકી આપી હોવાનું કહેવાઈ રહ્યું છે। જો કે આ ઓડિયો વાયરલ છે, સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરી રહ્યું, પણ એ ઓડિયોમાં જે સંભળાઈ રહ્યું છે એમાં એવું કહેવાઈ રહ્યું છે કે જો કામ ન થાય તો શિક્ષાત્મક પગલાંની ધમકી અપાઈ રહી છે અને આ ધમકી ટીડીઓ જીગર પટેલ આપતા હોય એવું સામે આવ્યું છે। આ મેસેજને તમામ સુપરવાઇઝર શ્રી ગંભીરતાથી લેજો। આવતીકાલે 7:30 કલાકે તમારો કોઈ પણ રીતે બીએલઓ સાથેનો ફોટો જોઈશે, અન્યથા પછી હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પછી ગંભીર પગલાં લેવામાં આવશે। બીએલઓના સુપરવાઇઝરને ધમકી આપતો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે। સાબરમતી વિસ્તારમાં અમે અહીં હાલ પહોંચ્યા છે, જ્યાં સ્થળ ઉપર જે સ્કૂલના જવાહર ચોક પાસે આવેલી જે કોર્પોરેશનની જે સ્કૂલ હતી ત્યાં કામગીરી ચાલતી હતી, ત્યાં હાલ કોઈ આવ્યું નહોતું અને જેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો સ્થાનિકો છે, એમની સાથે જ વાત કરીએ। કેટલા વાગે તમે આવ્યા હતા? કેટલી વખત આ રીતે ધક્કા ખાવા પડ્યા? આ ત્રીજી વાર ધક્કા ખાઉં। સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે આવી રીતે અધિકારીઓને પણ ધમકી આપવામાં આવી રહી છે। સાચી વાત, ધમકી આપી છે ખરી એવું એવું ધમકીનો આપણે ખ્યાલ નહીં। એવું તો કોઈ કીધું, અમને કીધું કે 10 વાગે 10:30 આવી જશે, તો અમે 10 વાગ્યાના આવીને બેઠા છીએ। હાલાકી ખરી? હાલાકી જ ને, 3 દાડા, કાલે 2 કલાક બેઠો। કાલે કાલે આવ્યા હતા પણ 2 કલાક સુધી વાતમાં ટાઈમ નીકળી ગયો, કે ટાઈમ થઈ ગયો અમારો, તો નીકળી ગયો, જતા રહ્યા। હવે આજે બોલાયા હતા 11 વાગે, તો હજુ તો કોઈ સદ નથી। તમે કેટલા વાગ્યાના આવ્યા હતા? કોની સાથે ફોનમાં વાત થઈ? શું જવાબ મળ્યો? જવાબમાં પહેલા એમને એવું કીધું કે સોનલ પેલા બેનનું નામ લીધું, એ બેન અહીંયા આવવાના છે એવું કીધું। હવે એમને પોતાને માહિતી નહીં કે કોણ ક્યાં બેસવાનું છે, લોકોને ખાલી આમથી આમ ફેરવે છે આ લોકો, બરાબર। પછી બેનને જે મેં વાત કરી, બેને કીધું કે કૈલાસનગરમાં આવો। હવે આવા એરિયાના નામ તો આપણને ખબર તો હોય નહીં, ક્યાં ક્યાં ફરવાનું હોય બધું। બીએલઓની કામગીરી માટે કેટલો ધક્કો ખાવો પડે છે? ક્યાંથી આવો છો? હું ગાંધીવાસથી આવું છું। ગાંધીવાસમાં એકમાં રહેતી હતી, પણ અત્યારે મકાન પડી ગયા છે એટલે હું ચાંદછેડા રહેવા જતી રહી છું। ચાંદછેડાથી હું અહીંયા આવી છું અને આ બીજી વાર આંટો મેં કર્યો છે। એટલે બીએલઓની કામગીરી વખતે અનેક લોકોને હાલાકી પણ પડી રહી છે અને સમયસર અધિકારીઓ ક્યાંક સ્થળ પર નથી પહોંચતા, તેના કારણે લોકોએ પણ રાહ જોવાનો વારો આવે છે। તેવા સ્થાનિકો છે જે અહીંયા પરત ફરતા આક્ષેપ પણ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે બીએલઓને એક ધમકી આપતો સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ પણ થયો છે, તેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનું મૃત્યુ થયું છે। 10 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। એસએસજી હોસ્પિટલમાં આ બાળકીને સારવાર અપાઈ રહી હતી, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા છે। નેત્રંગમાં આ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। નરાધમે બાળકીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। રૂપાઘાટ ગામનો દુષ્કર્મી હેવાન હજી પણ ફરાર છે। છોકરી બહુ રડતી હતી, તે બી પછી છોકરીને ચક્કર આવી ગઈ હતી। પછી છોકરીને એવું ધમકી આપતો હતો કે વહેલી કપડાં પહેરી લે કે તને મારીને ફેંકી નાખીશ, એવું ધમકી આપતો હતો ને પછી ગાડી પર બેઠીને પછી પાછો એવો ધમકી આપતો હતો કે ઘરે જઈને કોઈને કહેતી ના બે કે તને ઘરે આવીને ચાની વાની બોલાવીશ ને તને મારી નાખીશ, એવો ધમકી આપતો હતો। પોલીસનો સહકાર મને કોઈ મળ્યો નતો। તે દિવસે મને પોલીસનો સહકાર મળી જતો તો મારી છોકરીની જિંદગી બની જતી। તો હું સારામાં કોઈ સારામાં દવાખાને હું ના એને એડમિટ કરાવી દે તો સારા દવાખાને, સરકારી દવાખાના, અને મારી છોકરીની જિંદગી આજે આવું મૃત્યુમાં નહીં થતી। પણ એ દિવસે પોલીસવાળાએ કોઈ અમને પોલીસનો સહકાર મળ્યો નથી। મારી માંગણી એવી છે કે આ છોકરાને ખરેખર મૃત્યુદંડની સજા હોવી જોઈએ। આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય